આજ તો વરાજો પોતાના માંડવાની સાફ સફાઈ પોતે જ કરતો હતો. ગુડ મોર્નિંગ થયું ચીકુ ખાઈને ચંપલા પહેરીને નીકળી ગયા ભાઈબંધના ઘરે. પહોંચી ગયા ભાઈબંધ પાસે. ભાઈબંધને મળીને વિચાર આવ્યો કે હાલો આજ તો વાળ કાપી નાખીએ. એટલે પહોંચી ગયા આપણે વાળ કપાવવાનું. વાળ કાપી નીકળી ગયા. વાળ આડા કરતા કરતા ઘર બાજુ. ઘરે આવીને ટુવાલીઓ લઈને ભાગ્યા નાવાનું. નાય તો એને તૈયાર થઈને જોયું તો વાગી ગયા હતા 12:30. એટલે આપણે સીધા બેસી ગયા જમવા. જમીન બહાર નીકળીને જોયું તો વરાજાભાઈ પોતે ખીખ્યાખોરી કરતા કરતા આવતા હતા. અને પછી આપણે એના ભેગા થઈ ગયા હાલતા સમાજભાઈ. પહોંચી ગયા સમાજે આવીને જોયું તો બ્રિજેશભાઈ હાલતા હતા બાચકા હરાઈ ગયા. પછી જોયું તો આ કાકા ને આ ભાઈબંધ લઈને ઉભા હતા. કઈક પોસ્ટર યાન કઈક બાંધતા હતા ને કઈક ચોટાડતા હતા ને એવું કરતા હતા. ને તા આવી ગયું તો 150 લીટર પાણી. એટલે પછી આપણે એ પાણી હારીને મૂકી દીધું. એક કોઈ બધું પાણી હારીને જોયું તો વરાજાભાઈ કઈક શૂટિંગ કરતા હતા. હવે કોને મોકલવું છે કોઈ જાણે. કાંઈ લગન છે તોય હવે એવા ફોટા ફાડીને કંઈક મોકલતો હતો વરાજાભાઈ. કોને મોકલતો એ છે એ તો તમને ખબર જ છે. પછી હું કાકા બે નીકળી ગયા ગામમાં. અને ગામમાંથી પાછા આવીને જોયું તો વરાજાભાઈ ફોનમાં ચેટિંગ કરતા હતા અને વરાજાના ભાઈ મોબાઈલમાં વાતો કરતા હતા. એક બાજુ હાલતું હતું બધા ભાઈઓનું ફોટોશૂટ. એક બાજુ હતો શ્યામ જે જીવવા મરવાની કસમ ખાતો હતો. કોની હારે ખાતો હોય. मुझसे प्यार करती है या नहीं करती है? नहीं, तेरा मुझसे प्यार है या नहीं? પછી માસી બા આવી ગયા હતા પૈસા લેવા હાટુ. કેમ કે ભાઈના લગ્ન હતા એટલે સકનના પૈસા લેવા. પછી થોડીક વાર બાર્ગેનિંગ કરીને પછી માસી બાને ચા પાઈ દીધો. અને પછી વરાજાભાઈ ખુદ પોતે હાવણા લઈને વર્ગી ગયા સાફ સફાઈ કરવા. અને વરાજાના ભાઈ ચાના કપ વીણતા હતા. બીન મારીને ટૂંકી ડગલીએ કપ વીણતા હતા. પછી તો આ વરાજાના ભાઈ રેમન ડકે લાગે ને અસલ વિરાટ કોહલી. પણ વિરાટ કોહલી નથી, વરાજાના ભાઈ આશુતોષ છે. ખાલી જરા તારા વાળ એના જેવા કર્યા હે. પટેલભાઈ છાશ બનાવતા હતા ને શ્યામ કઈક સલાહ દેતો હતો. પછી આવી ગયું તું સસલું મોબાઈલ જોતું તું. મોબાઈલ જોતા જોતા ઘોડી ચડી મેકઅપ કરવા માંડ્યું સસલો. પછી આવી ગઈ હતી મીસા અને બની ગયું તું શરબત. પછી મીસા કહેતી હતી કે મારા કાકાના વિડીયોમાં 2 મિલિયન વ્યૂ આવી જાય. હજી બધા શરબત પીને હમા થયા હતા. ઋત્વિકોએ બનાવવા માંડ્યા ગરમા ગરમ ચા. પછી આવી ગયા હતા આપણે ઘરે. અને હવે મળીએ કાલના બાય બાય.